ને આવતા હોય તો જ મસ્ત એવી સરપ્રાઈઝ મળી ગઈ. જો અત્યારે રાજા આરામ ઉપર છે. મમ્મી એક માસીની વાત કહેતા હતા. અમારા એટલા ડાયા કે જ્યારે નાના મમ્મીનો કિસ્સો કયો, કારણ કે મારી મમ્મી એના મોઢેથી ન કે અત્યારે લગી નથી ખબર, હવે ઘરે જઈને કઈ. સો હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો અત્યારે રેડી થઈ ગઈ છું ને નીચેથી મામાનો ઓર્ડર છે કે આજે કોલ્ડ કોકો બનાવવાનો છે, એટલે એ તો ઠંડો હોય તો જ મજા આવે, એટલે આપણે અત્યારે બનાવી નાખશું અને સાંજે જમીને કે પછી એવી રીતે પીશું. તો અત્યારે જો નાની એનું કામ કરે છે, લસણ ફોલે છે, મામી એનું કામ કરે છે અને આપણે બનાવવાનો છે કોલ્ડ કોકો. રેડીમેડ છે પેકેટ, ખાલી દૂધમાં મિક્સ કરીને ગરમ કરીને 2-3 ઉબાલ આવી જાય ત્યાં લગી કરવાનું છે અને પછી ફ્રીજમાં મૂકી દેવાનું છે. એટલે આપણે દૂધને આ પ્રીમિક્સ રેડી કરી લીધું છે, કોલ્ડ કોકો બનાવવાનો છે. ચાલો કરીએ ચાલુ ને ત્યાર પછી લંચ પેક કરીને જઈએ ઓફિસે. એટલે પહેલાં આ બનાવી નાખીએ એટલે ઠંડુ થઈ જાય. જો આવી રીતે છે ને મિક્સ પાવડર આવ્યો છે, ખાંડ નાખી દીધી છે, કોકો પાવડર ને બધું આમાં એડ છે અને આપણે 1/2 લીટર દૂધ લીધું છે. એક પેકેટમાં 1/2 લીટર બને, એટલે આપણે પહેલાં ટ્રાય કરવા માટે બનાવવાનો છે. જો આપણને ગમે ને તો આપણે 2-3 પેકેટ જેતપુરે લેતા જશું. એટલે મામા પાસે કીધું છે ન હોય ને તો સ્ટોક મગાવી રાખજો, આપણે જેતપુરે લેતા જશું. એટલે અત્યારે ટ્રાય કરવા માટે બનાવીએ છીએ. ચાલો કરીએ ચાલો. ફાઇનલી જો આપણો કોલ્ડ કોકો બનીને રેડી થઈ ગયો છે. 2 વાર ઉબાળ આવ્યો ત્યાં લાગે આપણે હલાવ્યું અને હવે ઠંડો થઈ જાય એટલે ફ્રીજમાં મૂકી દઈએ. 4-5 કલાક મસ્ત ઠંડો થઈને ઘાટો ઘાટો થઈ જાય એટલે સાંજે આપણે પીવાનું. તો જો અત્યારે ઓફિસેથી ઘરે આવી ગઈ છું ને આવતા હોય તો જ મસ્ત એવી સરપ્રાઈઝ મળી ગઈ. આપણા માસી ઘરે આવ્યા છે. હાય માસી. શાકભાજી લેવા આવ્યા હતા, આ સાઈડ કરિયાણું લેવા આવ્યા હતા અને આવીને રોકાઈ ગયા છે. અત્યારે જો શું પ્રોગ્રામ છે અત્યારે ભીમ 11નો. માસી નાની 11 રહ્યા, મામી રહ્યા છે? મામી નથી રહ્યા, 2 જણા જ રહ્યા છે ને. ઓકે, માસી અને નાની. જો નાની આ સાઈડ ગોળીને એ બધું બનાવે છે અને માસી કે હું તો ગુવાર બીટી નાખું, બાકી બધું જે વેજીટેબલ હતું એ બધું સુધારાઈ ગયું છે. નાની કે હું ગોળીનો મસાલો કરી નાખું, તો માસી કે હું કાલ બપોરનું જમવાની તૈયારી કરી નાખું. તો જો માસાને ઉત્સાહ હવે આવે છે, કારણ કે ક્રિકેટ એકેડેમી જોઈન કરી છે અને એટલે એને લેવા માટે ગયા છે. અને આજે ભીમ 11નો મસ્ત એવો પ્રોગ્રામ છે, ચાપડી ઊંધિયુંનો. તો માસી આવી ગયા, મજા આવી ગઈ. જો કે હમણાં જ મળ્યા હતા આપણે, સાથે ગોલો ખાધો તો પણ પાછા મળી ગયા તો મજા આવી ગઈ નહીં? 11 છે ને, એટલે ભાઈએ રોકી દીધા કે 11 કરીને જ જાઓ. હા, 11 કરીને જ જાઓ. 11 હતી એટલે જ કરિયાણું લેવા નથી આવ્યો ને કે 11 કરવા રોકાઈ જાય એમ. બરાબર, એ તો ફ્રી હોય એટલે બધું એકારે કામ થઈ જાય. માસા આવ્યો ત્યારે માસા એમ કહેતા હતા કે આજે બહુ બધો ખર્ચો કરાવ્યો તાર માસીએ, શોપિંગ કરાવી ને કરિયાણું લીધું ને શાકભાજી લીધી નહીં એક હારે. જો હા, એટલે અત્યારે માસી ગુવાર બીટે છે તો આપણે કામ કરવાનું છે એ કરી નાખીએ. મેથીની ગોળી આપણે છે ને તળવા મૂકી દીધી છે ને એકદમ મસ્ત મેથીની સુગંધ આવે છે ને પ્લસ ખાટો તીખો મીઠો મસ્તનો ટેસ્ટ હોય. મારી ફેવરિટ ગોળી છે. આમ જ્યારે તળાતી હોય ત્યારે સુગંધ આવે ને અને એમનામાંય ખાવી ગમે. શાક આરે તો ગમે પણ એમનામાંય ગમે. જો એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં લાગે આપણે તળો. જો અત્યારે રાજા આરામ ઉપર છે. કામ કરીને ઢાકી ગયા નાના, એટલે અત્યારે રાજા જો ઓ હે નાના ભાઈ પણ આમ કર્યું તો હા હા હા. પેલા ઓલા રાજા ઓલા નળી લઈને ઓલું કરતા એને શું કહેવાય? હુકો. હુકો હુકો હોકો કે હુકો? હોકો. ઓલો આઈસ્ક્રીમની બ્રાન્ડ આવે એ હોકો આઈસ્ક્રીમ. બુડબુડ બુડબુડ બુડબુડ. આઈ થિંક હુકો હુકો હોકો કંઈક કહેતા હશે. હોકો કહે ને, હોકો. અત્યારે જો આ સાઈડ ભૂંગળા હમા થાય છે એટલે નાના ને પીળા ભૂંગળા ખાવા છે. ઓલા ભૂંગળા નાના નથી ભાવતા એટલે સ્પેશિયલ નાના માટે પીળા ભૂંગળા. હે હે રાજાને દાંત નથી. રાજાને દાંત નથી અને રાણીને પગ નથી. રાજા કોઈને પદ દેતા નથી એમ. રાણી દાંત આપતા નથી. વાહ વાહ, મજા આવી ગઈ. મને છે ને હમણાં મમ્મી એક માસીની વાત કહેતા હતા
એ સાચી હે કે ખોટી તમારે કહેવાનું છે બરાબર. માસી જો કહું સાંભળો, માસી અમારા એટલા ડાયા કે જ્યારે એ નાના હતા ને આઈ થિંક 5-6 વર્ષના બેગ લઈને સ્કૂલેથી આવતા હતા અને બેગ રસ્તામાં પડી ગયું હતું. માસી ઘરે આવ્યા પછી ખબર પડી કે રસ્તામાં બેગ પડી ગયો, બેગ ઘરે આવ્યું નથી. એટલે રસ્તામાં નાખતા આવ્યા, ઘરે આવીને લેસન કરવું નહીં એમ ને. સાચી વાત છે. ઘરે આવ્યા હા પાડ્યો હા, પછી ઘરે કે પપ્પા ક્યાંક મારું દફતર પડી ગયું છે. માસી કેવડા હતા? ત્રીજું પેલું બીજું ત્રીજું. નાના હતા સાવ ત્યારે, એટલે આમ આઈડિયા ન હોય. બીજા એટલે કે માસી એકવાર ઘરે આવ્યા ને ત્યારે બેગ નહોતું, માસી પહોંચી ગયા હતા. અમારે કેવું હતું, અહીંયા ખભે બેગ ટીંગાડવાનું હતું, પછી રમત કરતા કરતા પાછળ ચોટલે આમ બેગ ટીંગાડવાનું. ઉપર આવી જાય આમ કરીને, આમ ડાયરેક્ટ બેગ આમ ઉપર આવે એમ કરીને પાછળ પડી ગયો. પહેલા જેવું હતું. બેગમાં શું હતું, હવડી ખેલી હોય હા. એમાં એક આસન હોય. હા. ઈ પેલા આસન અમને ફરજિયાત દેતા. આસન હોય હું આસન રાખતી હતી. હા. આસન હોય, એક સ્લેટ હોય અને એક કેવા એકડિયાની ચોપડી હોય ને એક બેડલું. તઈ એટલે બધા ચોપડાનું કઈ હતું નહીં. 2 વસ્તુ હોય, આખી પેન પાટી. એટલે એમ જે પેન ને પાટી લઈને ભણવા જતા એવી હા, બસ રીતે. ત્યારે તો જે તો બીજા ત્રીજા ધોરણ પછી નોટબુક આવતી અમારે. નોટબુકમાં ઓછું. એટલે આમ જાજો ખર્ચો નહોતો એવો પાછો એમ ને. પ્લાસ્ટિકની કોથળી બીજી આપી દીધી. પ્લાસ્ટિકની કોથળી લઈને જતા. હે નાના એક વાત કહું, મારા મમ્મીનો કિસ્સો કયો, કારણ કે મારી મમ્મી એના મોઢેથી ન કે માસીનું કીધું એને. એનો તો બીજું કઈ એનું કાંઈક તો એ છે ને, એક એવી મેમરી તો હોય જ મમ્મીની હોતે. નાની હતી ત્યારે આવ્યા, નાની આવ્યો. હા નાની, ટીચરનું શોપિંગ કરવા બહુ જાતી. હું કરવા જાતી? શોપિંગ કરવા જો કોઈ વસ્તુ લેવાનું કરિયાણાની. હા પાછો ઈ કે પપ્પા માંડવી રાખજો, મારે શિક્ષક હતો, મારી બેનપણી હતો. લેતી જાવ હે. અડધી ગોળી તો એ ખાઈ જતી માંડવી એકલી. એ મારે શિક્ષકને જવાની, મારી બેનપણીને જવાની છે. દુકાનની બધી વસ્તુ સ્કૂલે લઈ જતી. તો વધારે જતી હોય, અહીંયા બેનપણીઓ વધારે. હજી જેમની ન્યાય છે ને જેટલું કોઈ એની બેનપણીઓ વધારે. ફ્રેન્ડ સર્કલમાં મમ્મી કોઈ પહોંચી ન શકે. માંડવી આપણે દેવા જવાનું. અને છે ને સાઈન કરવાનું કે ને હા, એટલે બેન હાથે કરી નાખે. બેન નામાં કઈ ટકાવારી કે ઓછી હોય એટલે બેન છે ને મમ્મી એવું કરતી? સાઈન હાથે કરી નાખે. મમ્મી એવું કરતી હે? જો આ વાત મને અત્યારે લગી નહોતી ખબર, હવે ઘરે જઈને કહીશ. જોકે મેં એવું કરેલું હે. શું એની દીકરી? મને છે ને કોઈની મીન્સ કે કોઈની કોમેડી કરતા હોય ને એવી રીતે એની મિમિક્રી કરવાનો શોખ, કોઈની સિગ્નેચર એ બધી કોપી પેસ્ટ બરાબર કરી દો. કોપી પેસ્ટ કરવાનો મને બહુ શોખ. એટલે પપ્પાની સાઈન. અહીંયા 99 આવ્યા ને હા ત્યારે સંદીપ મામા ત્રીજો ભણતા. હા પછી મેં કે આયા છે ને તારે એકરેકથી બેસવાનું ફરીથી. હા. નહીં હો, હું નહીં બેસું તો હું કેવું ગામડે વહી જાય પાછો. હું મમ્મી હું છે ને ત્રીજામાં ચોથામાં આવ્યો છું. હા. હવે એકડેથી નહીં બેસવાનું ને એની મમ્મી કે ના બાપા ના ખોટું ખોટું છે. ઈ બી ગયો તો મને પહેલેથી બેહાડ પહેલેથી પાછા બેસાડશે તો એમ. ઉંગળા પણ કાઢી છે એટલે કાઢી લેવાનું બધા. હારો તેલમાં તળી નાખીએ. સો ફાઇનલી ગાઈઝ, જો ચાપડીને ઊંધિયું ખાઈને ફ્રી થઈ ગયા છીએ અને મસાલા એવા હતા કેન્ડી, એટલે બધા ભેગા બેસીને કેન્ડી ખાધી અને વાગ્યા છે 12, એટલે હવે સુવાનો ટાઈમ થઈ ગયો. માસી માસાનો ઉત્સવ ઘરે વયા ગયા અને બાકી બધા ઓલમોસ્ટ અત્યારે બધા સૂઈ ગયા છે. અને અત્યારે કેવું થાય, ઘરે હોય ને તો 8 વાગ્યાના નવરા થઈ ગયા હોય, 7 વાગે કોલેજેથી આવીને, અને જોવા જાય ને તો 11 માંડ વાગે ઉપર બેઠા બેઠા. 11 કેમ વગાડો ને એનો વિચાર ચાલતો હોય. અને મામાની ઘરે આવીને એટલે 2 કલાક એટલા પાછળ હોય ને કે આપણને એમ લાગે હજી 8 થી 9 જ થયા હશે, પણ 12, 1 કાલે તો 1 વાગી ગયો તો. એટલી બધી કે સિંગાપુરની બધી વાતો ચાલતી હતી, તો કાલે 1 વાગી ગયો તો ને આજે 12 વાગી ગયા છે. એટલે અહીંયા ટાઈમ કેમ જાય એની ખબર ન પડે. મામાની ઘરે 2 કલાક આપણે પાછળ ચાલતા હોય, કારણ કે અહીંયા બહુ જ લેટ હોય. મામાની દુકાન બધી બંધ કરીને ક્યારે ખાવ 10 વાગે ઉપર આવે, એટલે એ લોકો 11 વાગે જમવા બેસે, 10, 10:30 થઈ જાય. એટલે અહીંયા લેટ હોય અને અમારે ત્યાં બધું વહેલું હોય, સાવ શાંતિથી બધું હોય.
અને મામીને એવું લાગે કે 8 વાગ્યામાં સૂઈ જાઓ. ક્યારેક એ લોકોનો ફોન આવે ને ત્યારે એમ થાય કે લે તમે સૂઈ ગયા હજી ત્યાં એમ જમ્યાય નથી, એટલે એવું થાય. તો આ વાત મામી દાંત કાઢે છે, પણ મામી એવું જ થાય ને તમને ફોન કરીને એમ કે લે હજી અમારે જમવાનું બાકી છે ને તમે લોકો સૂઈ ગયા એમ. હા એ કે અમે શાક બનાવીએ ને અમે સૂઈ ગયા હોય. જો મામી કહે છે આવો મમ્મી આવો, કે સૂઈ જવું છે હવે. કાંઈ નહીં, ચાલો ગુડ નાઇટ. મામીને ગુડ નાઇટ કહી દઈએ. અને આવા જ વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જાજો જો હજી ન કર્યું હોય. હા હો કરી દેજો. અને વ્લોગ જોવાની મજા આવે છે અને કેવા વ્લોગ તમને જોવા ગમે છે કમેન્ટ જરૂરથી કહેજો, જેથી મને ખબર પડે. મળીએ જ પાછા નવા ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.